હલો મિત્રો, આજે આપણે પરબધામથી ખોડલધામ બાજુ જતા હતા. ત્યાં દીવું કહે કે ભાઈ મારે તો ખાંભાલીડાની ગુફા જોવી જ છે બોધની, અને અહીંયા કેવો ખેલ થયો છે તમને દેખાડીએ. આગળ વિડીયોમાં બન્યા રહેજો, છેટ સુધી જોજો. અને હા, તમે સબસ્ક્રાઇબ નથી કરતા, ખાલી વિડીયો જોવો જ છો તો હાલો સબસ્ક્રાઇબ કરજો ફટાફટ. અને આજે કોઈ પણ એડિટ કર્યા વગરનો વિલોગ છે, ઓરિજિનલ વોઇસમાં, કોઈ પણ મ્યુઝિક વગર. કેવો લાગે છે વિલોગ કોમેન્ટમાં જરૂર કહેજો. આશરે 1800 વર્ષ જૂની છે આ ગુફાઓ. છેટ સુધી જોજો તો જ ખ્યાલ આવશે તમને કેવી ગુફાઓ છે. મજા આવે જો દીવડી ને જંગલ માં નાખ દેજો પપ્પા. શું ડેલે પાણી ક્યાંથી હવે હાલ નહીં કે આગળ કઈ તડકાની અહીં કાંઈ છે નહીં અંદર આ કોણ કહે? ઓને કે અહીંયા હું વિડીયો ઉતાર અંદર આવી. ત્યાં જો ઉતર માણસો ઉતર એટલે એમ ઉપર નથી જતા, ખાલી આમ ઉતરીને આમ જાય. આમ જવાનું છે. કેવું પાણી કેવું મોટી લાગે. જોઈ આવી હાલ. ફૂલ જૂના જમાના છે. કોઈ નથી ખબર. પિલર છે આ તો ખાલી.
ઠંડુ વાતાવરણ તો જો પડે તો આપણે દબાઈ દઈએ. નવું બને છે પણ ક્યાંથી પડે. એમ જમાનાની છે ત્યાં તો એવી છે. અને તો મારથી જાજી મજા આવે. નીચે ઉતરી ગયા. ઉતરી જાઓ જાઓ. લે હવે 10-15 મિનિટમાં દેવનું કેવું એમ હતું કે અમે તો મારે 6 વાગી જાય. 5-6 કલાક થઈ ગઈ જોઈએ દીકીએ. 2 કલાક તો મિનિમમ ત્યાં જોતા. 10 મિનિટમાં 10 મિનિટમાં પતી ગયું. બૌદ્ધની ગુફા ખંભાલીડાની આવે છે. હવે પાછળ જો બધાની જો ઈ એના હતા ખામાં. હાઈ કરી દો. 15 મિનિટમાં પતી ગયું. 2 કલાક લાગવાની હતી. હાઈ કરો હાઈ. 2 કલાકમાં પતવાનો હતો ને બદલે 10 મિનિટમાં પતી ગયું. હવે લઈ જઈ પાછું. ગવર્મેન્ટે હવે આની થોડી સાચવણી અને સાર સંભાળ રાખવી જોઈએ અને આનું નિર્માણ જે જર્જરિત છે એ વ્યવસ્થિત કરવું જોઈએ. શું કેવું તમારું કોમેન્ટમાં જરૂર જણાવજો. ફરી મળીશું નવા વિલોકમાં. લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.